પેટ મજામાં? અરે જોરદાર મિત્ર. શું ભાઈ કેવું ચાલે છે? બસ એકદમ. મેં સાંભળ્યું કે તું રીલો અને વિડીયો બનાવવામાં અત્યારે નવું શીખી રહ્યો છે. હા એટલે શીખું છું તો ખરી પણ એક્સપર્ટ તો યાર તું જ નહીં યાર. એક્સપર્ટ નહીં તો પ્રેક્ટિસ હોય, જેટલી તમે પ્રેક્ટિસ કરો એવું તમને આવડે. મારે તો તને જ પૂછવું હતું કે આપણે રીલ કોઈ બનાવીએ બરાબર, હા. પણ કેમેરા એંગલ રાખવો એ કેટલો અગત્યનો, એટલે કેવો રાખીએ થોડું મને બતાય તો હું એકદમ મસ્ત બનાવું. કેમેરા એંગલ બહુ બધી પ્રકારના આવે. જો બેઝિકમાં જોઈએ તો એક આઈ લેવલ હોય, જેમ કે અત્યારે જે આપણો વિડિયો શૂટ થઈ ગયો છે એ આઈ લેવલ ઉપર છે. બરાબર. પછી એક લો લેવલ હોય કે જે નીચેથી આપણે લઈએ ત્યાં વ્યક્તિ થોડો ઊંચો, એની હાઈટ એના કરતા એ મોટી દેખાય, અને આપણે એને ઉપરથી હાઈ લેવલથી એનો જો વિડિયો ઉતારીએ તો એ વ્યક્તિની હાઈટ નીચી દેખાય, એવું પ્રમાણે હોય. પછી ડોલી શોટ હોય. પછી જ્યારે કોઈ વ્યક્તિ ચાલતો હોય તો એના પગથી લઈને ઉપરથી જે બતાવો રીલમાં એ. અને અત્યારે તને ખબર હશે કે ટ્રેન્ડમાં પેલી રીલ હતી કે પગ આમ જોઈન્ટ કરે ને, એવી કઈ રીતે બનાય? જેમ કે સિનેમેટિક રીલો બધા અત્યારે બહુ બનાવે છે. પેલું સિનેમેટિક ફોટોગ્રાફી કહેવાય. હા બસ એ. તો એમાં જે મેન હોય તે બધું એનામાં મેન બધું કેમેરાના લોકેશન, એના એંગલ અને લાઇટિંગ. મેન ઇફેક્ટ લાઇટિંગની બી બહુ હોય કે લાઇટિંગ સારી ના હોય તો તમારા વિડીયોમાં એટલું બધું આમ રિઝલ્ટ ને એવું ડાઉન પડે અને કોઈને દેખવાનું ગમે નહીં. દેખવાનું ગમે નહીં એવું હે ને. બરાબર. હા મારી જોડે હવે એક એક્સપિરિયન્સ થયો. કાલે મેં એક વિડીયો એડિટ કરતો હતો. મેં એક વિડીયો બનાવ્યો પણ આમ મને એવું લાગ્યું કે યાર નથી બરાબર બની રહ્યો, કેમ કે એમાં લાઇટિંગ હતી ને એટલી. એટલે અત્યારે તે વાત કીધી તો મને યાદ આવી કે મારી ભૂલ શું હતી. એક ખબર કેમેરામાં આપણે એક પ્રો વર્ઝન આવે તો એનો યુઝ કઈ રીતે કરવાનો? એ પ્રો વર્ઝન હોય એ અમુક પ્રો કરતા વધારે હું તો કહું માઇક્રો યુઝ કરે. જે મેક્રો યા માઇક્રો કરીને આવે એમાં એવું હોય કે જે નાનામાં નાના જે કણ હોય ને એના પિક્સલ્સ જે હોય ને, જેમ કે તારો મોબાઈલ હશે કોઈ કેટલા પિક્સલ્સનો છે એ તો જોવું પડશે યાર, યાદ નહીં. હા તો એવું કંઈક હોય કે 126 180 185 એવા પિક્સલ્સ છે. પિક્સલ્સનો મતલબ કે સ્ક્વેર ટાઈપ. એટલા નાના જે સ્ક્વેર હોય ને એ સ્ક્વેરને એટલું એ લઈ શકે. જેટલા નાના સ્ક્વેર એટલું સારું રિઝલ્ટ. જેટલા તમારા પિક્સલ્સ વધારે એટલો તમારો ક્લિયરિટી ફોટોના વધારે આવે. હવે એ જે પિક્સલ્સ હોય ને એના પ્રમાણે મેચ કરે, અને ફ્લાવરના કે એવા તમારે ફોટોસ લેવા હોય ને તો એ બેસ્ટ રહે. એનામાં તમારા ફ્લાવરના ફોટોસ અને સનની લાઇટમાં તમે જો યુઝ કરો તો એનું રિઝલ્ટ પણ સારું આવે. સાથે સાથે વિડીયોનું કહું તો વિડીયોમાં મેઇન વસ્તુ લાઇટ્સ, શૂટિંગ અને સાથે સાથે ઓડિયો બી છે. ઓડિયો ખાસ છે કે કયા સમયે જે ઓડિયો છે તારો, જે તું જે ઓડિયોનો યુઝ કરીશ તે ઓડિયોનું એની ઇફેક્ટ, એની બીટ 4 બીટ ઉપર ચાલે. આપણે બોલિવૂડના જેટલા બી સોંગ હોય મોસ્ટ ઓફલી 4 બીટ 3 બીટ પર ચાલે. તો એ બીટ પ્રમાણે, બીટ એટલે આમ એક આવે છે મશીન, એના પ્રમાણથી એની બીટ નક્કી થાય. તો એવી રીતના એક બીટ પ્રમાણે તમે એના ઉપર ફોટોઝ લઈ શકો, ઝૂમિંગ કરી શકો. અને ફિલ્મ મેકિંગ થતી હોય ને તો ફિલ્મ મેકિંગમાં પણ એવું હોય કે એક શોટ ઝૂમિંગ કરીને લે 85 લેન્સ મેગાપિક્સલ લે અને પછી 45 મેગાપિક્સલ. એટલે ઝૂમ અને દૂર બંનેનો લેવા પડે, કેમ કે એના માટે આપણે જોઈએ તો ઝૂમ અને દૂરી ફિલ્મોમાં આપણે જોઈએ તો ઝૂમિંગ કરીને પણ કેમેરો લે છે અને ઝૂમ આઉટ કરીને પણ લે છે. એટલે 85 મેગાપિક્સલનો પણ ઉપયોગ થાય ને 45 નો બી થાય. કારણ એ કે જ્યારે વ્યક્તિ બોલતો હોય ત્યારે તેનું જે હાવભાવ, એના હાવભાવ પેલા વધારે કેપ્ચર થાય ને એવું હોય ને એમાં કેરેક્ટર શું કહેવા માંગે છે એને ફેસ ઉપર બધું એને દેખાઈ જાય. એના માટે એવી રીતના સ્કિપ એવી રીતના લેવામાં આવે. પછી સાથે સાથે જો જોઉં તો અમુક એંગલ કે જે 90 એંગલ ઉપરથી બી લેવામાં આવે, 45 એંગલ, 360 એંગલ ઉપરથી બી શૂટિંગ થાય. એટલે શૂટિંગ કરવું હોય તો આ બધું ધ્યાન રાખવું પડે. બધું બહુ ધ્યાન રાખવું પડે. 2 દિવસ પહેલા ને એક રીલ શૂટ કરતો હતો, રીલ નથી આમાં વિડિયો ટાઈપ હતું. તો આ બધું જે અત્યારે કીધું ને એવું મેં એમાં કશું કર્યું નતું. એવું કશું બી નતું કર્યું. અત્યારે મને ધ્યાનમાં આવ્યું કે જો મેં આવું કર્યું હોત ને તો બહુ સારો એવો બને. એટલે હું આવતા વિડીયોમાં ધ્યાન રાખીશ કે આ રીતે બનાવું. હવે આ બધું થઈ તો ગયું, પછી એના પછી એડિટિંગ આવે. હવે એડિટિંગમાં હે ને, એડિટિંગ માટે 3 પાસા ક્લિયર હોવા જોઈએ તારે. એક તો તારું એક સારું શૂટિંગ કરેલું હોવું જોઈએ, અને બીજું કે તું એ જે સ્ક્રિપ્ટ બનાવી છે અને જે એના પ્રમાણે લોકેશન હોવી જોઈએ,
અને ત્રીજું એના પ્રમાણે તારા પાસે ઓડિયો હોવા Audio જોઈએ. હોવા જોઈએ. જો આટલી વસ્તુ તારા પાસે હોય ને તો તને એડિટિંગ કરવામાં ઈઝી પણ રહે અને તને મજા પણ આવે. એટલે આ મુખ્ય વસ્તુ છે, એટલે ધ્યાન રાખજે. હા, એટલે હવે હું અત્યારથી ધ્યાન રાખીશ. અને તું બી થોડી વાર મદદ કરે તો આપણો વિડીયો એકદમ હા સારો તો બને. આપણે મળીશું પછી. એમ બી મારે અત્યારે પછી લેક્ચર્સના ટાઈમ થાય છે તો મળીશું. ચલો. હાલો, ચલો.